અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર. જોકે આજે પણ સવારના આપણે 5 વાગ્યામાં ઉઠી અને આવી ગયા હતા રાજકોટે માર્કેટિંગ કરવા માટે. જોકે કાલે માર્કેટિંગ કર્યું હતું એટલે થોડો ઘણો મસ્ત સપોર્ટ મળ્યો, એટલે પછી આજે જો હવે બધી વસ્તુ લઈ અને આવી ગયા માર્કેટિંગ કરવા માટે. તો અત્યારે તો મારે કંઈ વધારે કહેવું નથી, કારણ કે સમથિંગ અત્યારે વાગી ગયા છે સવારના 9 અને 9 વાગી ગયા છે અને આપણે માર્કેટિંગનું અહીંયા કામ પતાવી નાખ્યું છે. એટલે હવે પછી તો શું હોય કે ભાઈ માર્કેટિંગનું કામ પતી જાય પછી ઘરે જવાનો ટાઈમ આવી જાય. જોકે અત્યારે હવે પાછા અમે જઈએ છીએ ઓફિસે જઈ અને પછી પાછા એવું તડકો કેવો આવી ગયો, ઓ માય ગોડ, તક્કા તોડો તડકો. હા, તો અત્યારે તો ઓફિસે જવાના છીએ. ઓફિસે જઈએ એની પહેલાં થોડોક નાસ્તો કરવાનો વિચાર છે, તો નાસ્તો કરવા માટે જઈશું. તો નાસ્તો કરી અને પછી સીધા ઓફિસે પાકશું. અને જો કે મેં સવારના 1-2 ક્લિપ ઉતારી હતી, બહુ નહીં પણ 1-2 ક્લિપ જ ઉતારી હતી. તો 1-2 ક્લિપ હું તમને આગળ હમણાં વિડીયોમાં નાખી દઉં. બાકી મળીએ, જે પણ હશે હું તમને બતાવીશ, તમે લાસ્ટ લગી બન્યા રહેજો. તો આપણે પૂગી ગયા છે ઓફિસે, અને ઓફિસે આપણે પૂગી ગયા છે એટલે હવે થોડીક વાર આપણે જો તડકો ખાઈ લઈએ, થોડીક વાર તડકો ખાઈ લઈએ અને પછી પાછા કામ ઉપર વળગી જાય, કારણ કે ઓફિસની થોડીક સાફ સફાઈ ચાલે છે. તો કચરા પોતા કરી લઈ, કચરા પોતા કરવાવાળા. અને સવારના વહેલા ઉઠો એટલે નીંદર તો આવે, બીજું તો કંઈ નહીં. તો આજે પણ થોડું ઘણું કામ પહેલાં પતાવી લઉં, પછી પાછું આરામ કરવાનો વિચાર છે તો એ આરામ કરી લેવું. પણ અત્યારે તો નહીં, જોકે દાળ પકવાને બધું ખાધું છે. જોકે મેં એનો વિડીયો ઉતાર્યો નથી, એટલે પછી કાલની જ જગ્યાએ ગયા હતા, એટલે પછી કોઈકને એમ લાગે કાલનો ઉતાર નહીં, એટલે પછી મજા ના આવે. તો વાંધો નહીં, ચલો તમે જે પણ હોય તમને બતાવીશ. બહુ ખવાઈ ગયું. તો મિત્રો જો વાળમાં જો મસ્ત શેપ આવી ગયો છે. તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા રૂમ ઉપર. બપોરના 3:30 વાગવા આવ્યા છે અને આપણે આવી ગયા છે આપણા રૂમ ઉપર આરામ કરવા માટે. કારણ કે થોડુંક મારું કામ હતું, એટલે કે કંપનીનું કામ હતું, તો એના કારણે પછી ટાઈમ ટુ ટાઈમ બ્રેક ના લેવાનો, એટલે પછી અત્યારે બ્રેક લીધો છું મેં. એટલે હવે 3 વાગ્યા સમથિંગ હું 4:30 વાગ્યા લગી સૂઈ જઈશ આરામથી. પછી પાછો જાય 4:30. તો થોડુંક ખાઈ લઉં, નાસ્તો કરી લઉં, કારણ કે અત્યારે ભૂખ તો લાગી નથી મને, પણ નાસ્તો કરીને પછી સૂઈ જાય તો હું થોડીક નીંદર સારી આવે એમ. તો થોડો ઘણો નાસ્તો કરી લઉં, બાકી તો કંઈ વધારે મારે કેવું નથી. તમે બન્યા રહેજો લાસ્ટ લગી, ત્યાં લગી બાય બાય. તો ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 7 અને રાતના 7 વાગે મને એક ભાઈનો ફોન આવ્યો. એનો ફોન આવ્યો અને મને એણે એમ કીધું કે ભાઈ તમે ક્યાં છો એમ. એટલે ડાયરેક્ટ એમ કે ક્યાં છો એમ, એટલે મને ડાયરેક્ટ એમ ફોન કરીને કે તમે ક્યાં છો, કે તમે જ્યાં હોય અહીંયા તમે કે તમારું લોકેશન મોકલો, એ કે હું આવું. ખબર ના પડી મને ખબર ના પડી કે કેમ આવી રીતના એણે કીધું. ડાયરેક્ટ ફોન કરીને ક્યાં હો સાહેબ, કે તમે કે મારે તમને મળવું. લે, ખબર જ ના પડી કેમ. પછી ખબર પડી કે પછી અહીંયા આવ્યો ને પછી ખબર પડી કે એ હતો પાર્સલવાળો, ફ્લિપકાર્ટના પાર્સલવાળો હતો એ ભાઈ. અને મને કહે સાહેબ કે તમે કે તમારું લોકેશન મોકલી દઈએ, કે હું અહીંયા આવ્યો હું રાહ જોઈને ઊભો હું. તો પછી સમજાણું કે આવી રીતના હતું એમ.
બીજું કંઈ હતું નહીં. તો હવે આપણે આ પાર્સલ આવી ગયું છે, તો એનું અનબોક્સિંગ કરી નાખીએ. તો તમે જો, હું અનબોક્સિંગ કરું પહેલાં. જોઈએ આપણે એની અંદર શું નીકળે. ઓ એમ ખાલી હવે આપણે આ જે છે તો વાંધો નહીં પછી વેરી ગુડ બરાબર. ફાઇનલી આપણે આવી રીતે આપવા મૂડ વાંધો નથી, સારું લાગે. બ્લેક પેન્ટ ઉપર સારું લાગે. હમણાં આપણે જો કે ગાંધીનગર જવાનું છે, તમને બધાને ખબર છે કે ગાંધીનગર જવાનું છે, એટલે એના માટે મેં અત્યારે આ ખર્ચો કર્યો છે. અને આ બૂટ મને પહેલા છે તો તમને થતું નથી, બાકી તમને બતાડો. આ બૂટ આપણે ખાલી ને ખાલી 350 રૂપિયાના પડ્યા છે. ઓનલી ફોર 350 રૂપિયા, 350 રૂપીસ. પણ જો સારા વાંધો નથી, તો વાંધો નહીં. ચલો તમે લાસ્ટ સુધી વિચારે ચેક કરશું. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છે નાસ્તો લેવા માટે. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે જઈ રહ્યા છે નાસ્તો લેવા માટે, અને આ છે આપણો રસ્તો. અને અત્યારે હું નવા બૂટ પહેરીને નથી ગયો, પણ અત્યારે હું આપણા જૂના જે સ્લીપરિયા પહેરીને જાય રખડીએ એ જ પહેરા છે. ઓહો, ટ્રાફિક તો નહીં, પણ આ ગીતનો અવાજ છે, કારણ કે ફેક્ટરી બધી છે, તો ફેક્ટરીમાં ગીતો વાગતા હોય એટલે પછી ગીતનો અવાજ આવે. તો વાંધો નહીં, ચલો તમે લાસ્ટ લગી બન્યા રહેજો. જે પણ હશે હું તમને બતાવીશ. હજી તો હું નાસ્તો લેવા જાઉં છું. જો સામેની દુકાન છે ને, નાસ્તો લેવા જઈશું અહીંયા. તો વાંધો નહીં, ચલો તમે બન્યા રહેજો લાસ્ટ લગી. જોઈએ જો 50 રૂપિયાનો નાસ્તો લઈ અને પછી આવી ગયા છે પાછા, મીન્સ કે જાય છે પાછા રૂમ તરફ. અંધારું બાપ, અંધારું કંઈ ખબર નથી પડતી. આટલું બધું અંધારું કેમ હોય રાતના? આટલું બધું અંધારું કેમ થઈ જાય ને ખબર નથી પડતી. આવી સવારે 5 વાગ્યામાં ઉઠીને હું જાઉં, તમે વિચાર કરો, આવી સવારે આટલા અંધારાની અંદર. એટલે કે મને 4 વ્હીલ લેવા આવે, તમને ખબર એમ જ કે 4 વ્હીલ આવે લેવા, પણ તોય જવું પડે ભાઈ. સવારે ઉઠીને જવું પડે, એટલે એનો મતલબ એમ કે ભાઈ આપણે ભાઈ જો આવી ગયા ને હવે કરી દઈએ ઓફિસ બંધ, સોરી ડેલો બંધ. અને આપણી છે બાઇક જો અહીંયા પડી એમને. વાંધો નહીં, ચાલો તો હવે હું રૂમે પૂગી જાઉં. અને આ છું હું રૂમે પૂગીને પછી તમને મળું નિરાતે. તો ફાઇનલી મિત્રો, રાતના વાગી ગયા છે 9, અને તમે મારી આંખમાં જોઈ શકો છો નીંદર, કારણ કે મને આવે છે નીંદર. જો કે હવે 9 વાગી ગયા છે અને 10 વાગ્યાની રાહ જોવાની છે. ખાલી 10 વાગે એટલે આપણે સુઈ જવાનું છે. પણ અટાણે મારે એક વેબ સિરીઝ જોવાની બાકી છે, એના 2-3 એપિસોડ જોઈ નાખીશ, અને 2-3 એપિસોડ જોઈ અને પછી સુઈ જઈશ. તો જો, અને કાલે આપણે ક્યાંય જવાનું નથી, તો પછી એનો ફોન એવો આવ્યો હતો કે કાલે નથી જવાનું કે. તો વાંધો નહીં, લાસ્ટ લગી તમે બન્યા રહેજો. જે પણ હશે તમને બતાવીશ. સોરી, એ તો પહેલાં કહેવાનું હોય. આ છે છેલ્લી ક્લિપ. તો જો ખાધા પછી ઓટકાર જ આવે રાખે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લાગી બાય બાય.